નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝનો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ. હું છું સોલંકી દર્શના. ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ દ્વારા 2 દિવસીય અધિવેશન યોજવામાં આવેલ. તાજેતરમાં ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ દ્વારા 2 દિવસીય તારીખ 23-24 ઓગસ્ટના રોજ અધિવેશન વિસનગર ખાતે યોજવામાં આવેલ, જેમાં કારોબારી સભ્ય શ્રી દશરથભાઈ પરમાર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા, સંસ્થાના પ્રમુખ શ્રી મોહનભાઈ પરમાર, મહામંત્રી શ્રી ધરમસિંહભાઈ પરમાર અને કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અમિતભાઈ મોરબી. અને છેલ્લો સંવાદ સાંભળીને હું કદાચ એમ કહીશ કે એટલું મારું રજૂ પણ નથી, પણ તમે જો મને તક આપો તો ખાસ કરીને આભાર વિધિ માટે હું મહેશભાઈને આમંત્રણ આપની પહેલા 2 મિનિટ હું મારી પોતાની વ્યક્તિગત રીતે લઈ લઉં છું અને આપ સૌની માફી માંગ. સીધી વાત છે, લગ્ન નથી થતા અને કેટલાક વખત પછી પાછા આવે ત્યારે બાળક મોમેન્ટરી ડિઝાઇન કરી લખાણ લખવું. આપણે જે પણ એ હકીકતમાં માત્ર ઉત્તર ગુજરાતના બ્રાહ્મણો છે, એમના ડીએનએ એ ગુજરાત છે. ભાષાના સાહિત્યમાં પણ હવે જો ટૂંકમાં આભાર વિધિ પર અસલ વિસનગરી લખેલો હોય. ખેતરો ખૂબ દૂરના ભૂતકાળમાં ત્યાં ગામ, આમ જોઈએ તો ઓછો જેટલું બોલ્યા છે ને એનાથી સાહેબ ધરમસિંહભાઈ અને નિલેશ કાતર સાહેબ અને આ રીતે હતું. મને ખબર છે કે દશરથભાઈના જે રાઇટિંગ છે ને સાહેબ એ મોતીના દાણા છે. એનો જુદો અનુભવ કરેથી મોબાઈલ નાખી પેડિંગ વિલા રજિસ્ટ્રી કરવા થોડી વાર પહેલા અંધકારમાં ગોટ મોટ થઈને કોઢેલો દરબાર ઘર હવે સૂર્યના ચકમકતા અજવાળામાં ચોખ્ખો દેખાતો હતો. જાણે પ્રશ્ન કરે છે અને ધાર કે હું ફોન ઉપાડી દઉં તો અદિતિ જવાબ પુસ્તક તરીકે જ્યારે લેવાયું છે દલિત લેખક અથવા કોઈ પણ લેખક, દલિત લેખક શા માટે? તો ઘણી વાર આપણને લાગે કે લેખક હું પોઝ આપું છું, એ વાત સારી છે. તો લેખક મુખરના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો? હા, આજના કાર્યક્રમ વિશે હું એ કહેવા માંગુ છું કે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર વર્ષે આવા અધિવેશનનું આયોજન કરે છે અને જુદા જુદા જિલ્લાઓમાં અમે સાહિત્યનો એવોર્ડ પણ આપીએ છીએ અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે અને પ્રસાર પામે અથવા તો એનું લેખન કાર્ય કઈ રીતે સબળ બને એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને ગુજરાતી દલિત સાહિત્ય અત્યારે જે રીતે વિકાસ ગતિએ પામી રહ્યું છે તે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનને આભારી છે. અને ગુજરાતી દલિત સાહિત્યના પ્રમુખ તરીકે હું અને મારા સાથી મિત્રો નિલેશ કાતર, ધરમસિંહ પરમાર, દશરથ પરમાર, સંજય ચૌહાણ વગેરે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ કે આ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની જ દેન છે. અત્યારે રાત્રે અમે એક કવિ સંમેલનનું આયોજન કર્યું. એમાં લગભગ નહીં તો 50 કવિઓએ ભાગ લીધો અને કવિઓએ પોતાની કવિતાઓ સુંદર રીતે વ્યક્ત કરી અને એનું સંચાલન નિલેશ કાતરે કર્યું અને ભાઈ શ્રી સાહિલ પરમાર અધ્યક્ષ પદે હતા. આ કવિ સંમેલનમાં કવિતા એક પાઠશાળા જાણે હોય, કવિતા લખવાની પાઠશાળા હોય એ રીતે અમે વ્યક્ત થયા. અને આવું દર અધિવેશનમાં એક અમે કાર્યશાળા કરી છે. આવી રીતે અમે ગુજરાતી દલિત વાર્તાના શિબિરો પણ યોજવા જઈ રહ્યા છીએ. જેમ કવિ સંમેલન કરી રહ્યા છીએ એવી રીતે વાર્તા શિબિરો પણ અમે કરવાના છીએ. અને આવી રીતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર પ્રતિ વર્ષે તો અધિવેશન કરે જ છે, પણ સાથે સાથે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમો દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ સાધે એના પ્રયત્નો કરી રહ્યા છે. અને જુદા જુદા આમાં અમે દલિત સાહિત્યમાં અને જનરલ દલિત સાહિત્યમાં ભેદ ન રહે અને સવર્ણો દલિત સાહિત્યને સમજે એ માટે અમે દલિત સવર્ણોને કેન્દ્રમાં રાખીને પણ એના જે પેલા એ વક્તાઓ હોય એ પણ અમે સાથે રાખીએ છીએ. એટલે દલિત અને અદલિત બંને વક્તાઓ દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અત્યારે ગુજરાતી દલિત સાહિત્ય મુખ્ય ધારાનું સાહિત્ય હોય એવી રીતે વિકાસ પામી રહ્યું છે. એ અમારા માટે એક ગૌરવની વાત છે. અને આ
ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન એ દિશામાં આગળ વધી રહ્યું છે એ અમને અમારા સહકાર્યકરો, અમારા ગુજરાતી દલિત કવિઓ, ગુજરાતી વાર્તાકારો, ગુજરાતી સાહિત્યકારોને આભારી છે. આમ અમે અનેક ક્ષેત્રો